કેમ છો બધા? આવી ગયો છે એક નવા બ્લોગ સાથે. એક કોઈક નવીન જણાની વાટ જોઉં છું અટાણા. એ આવે ત્યારે જોઈએ છે શું કરવું. હજી આવ્યો તો નથી, વાટ જોઉં છું. એ સ્કૂલે જવાનું અમારે, સ્કૂલ આવી ગયો તો એ વખતે આધાર કાર્ડ દેવાટું જવાનું કંઈક જવાનું હોય છે એટલે મેં કીધું બ્લોગ ઉતાર લો આવી ગયા. નથી યાર કોઈ આવતું. અરે બસ કર ભાઈ, હું ફોન કરી લઉં એને. ચાલો હું સ્કૂલની વાટ એટલે એમાં રસ્તામાં વાટ જોતો, જેમ કે આ આપણો નુબળો હા એની સ્કૂલ હું રસ્તામાં વાટ જોતો. અટ્ટા સીધા આવી ગયા અમે સ્કૂલે ખાઈ જમા કરાવવા હાટો, બીજું કાંઈ નહીં. અને જોઈએ છીએ શું કરું. સીધા પહેલાં ભવનાથ જવું આવી જાય. કોઈ માં સીધા ભવનાથ અને તમને મળું રસ્તામાં આગળ, જેમ કે ટ્રાફિક જરીકે વટી જાય એવા રસ્તામાં હું તમને મળું. ચાલો. अरे कहना क्या चाहते हो? અટાણા આવ્યા અમે અહીંયા છબછબી આવી ને હજી આગળ એટલે મંદિરે પછી છબછબિયા નથી કરવા જવા. હમણાં મહિલા જવું જો આમાં બેન હમણાં જ જવું પડે. આને હું આવી લઈ આવું. હજી કોઈ લાવ મૂક દે, એક મૂક દે. હા જી કોઈ દી નથી. ગંદકી છે, બહુ ગંદકી અહીંયા. સાયકલ જોઈએ ક્યાંક રાખ દઈએ પછી ચાલુ કરીએ આપણું કામ. એ ચાવી લેતો એવું તું સાયકલ? એક નંબર જગ્યા યાર, એક નંબર. થંબનેલ અહીંયા લેવાનો છે. આજનો કોન્ટેન્ટ નીકળી ગયો, આજનો નીકળી ગયો. આલો કોન્ટેન્ટ આની મજા જ આખી અલગ હો યાર. મંદિરની સીડી બંધ છે જો. એ તો ઉપરનું બંધ છે ને. આપણે મંદિર કઈ દર્શન કરવા આવ્યા છીએ. આ જોઈ લો, તમે પણ દર્શન કરી લો મંદિરના અને અમે પણ દર્શન કરી લઈએ. ચાલો દર્શન કરીને પછી તમને મળું. તો આવું કાંક અહીંથી મંદિર ને અહીંથી આવું કાંક સીન આવે. તો હું તો જો કે બહુ નાનો હતો ત્યારે ઠેઠ અહીંયા આવ્યો હતો. કાંક 5 કે 6 વર્ષનો થયેલો હતો ને ત્યારે ઠેઠ હું અહીંયા આવ્યો હતો. એટલે એટલું બધું કદાચ સારું નહીં. અત્યારે તો ઘણું ખરું બદલી ગયું. હું આવ્યો હતો ત્યારે બહુ ઓલું હતું, જેમાં છોકરા વિચકાઈ ખાઈએ દેખાતું હશે તો. છે મગજની નસકેચમાં હાલો છે. હાલો ફોટો પાડી દેવો મને તો આગળ જઈને પાડી દે ને. માં થંબનેલ જોતો છે. અમારી નસ ખીચડી અમે અહીંયા હું બની જાઉં ત્યાં ખરેખર પણ એમ મજા આવે ભાઈ. લોકોને મજા આવે યાર મંદિર આવીને. ફીલ આવે કા ખારી, એમ લાગે કે આ મજા આવે મંદિર. મંદિરની મજા આખી અલગ જ છે અહીંયા. કયું મંદિર એટલે અહીંયા પણ મજા આવે યાર. હું બહુ નાનો હતો ત્યારે ઠેઠ આવ્યો સીધો અટાણ અહીંયા. બચપન હા એ હિંચકા જતો હિચકતો. એ રેવા દે નાના છોકરાઓના હે આપણે. આ છે હું એટલું બધું જોવા જેવું કાક તો હશે ને અહીંયા. શું છે? બેહવા હાટું જવું? બેહવા બે પછી ભાગી જવાય. મંદિરમાં જવું? મંદિરમાં જતા અહીંયા દર્શન બંધ છે. દર્શન અરે ઓલી સાઈડથી ખુલ્લું ચાલ. અરે હાલ યુવરાજ બધા હટાને તમે બધા પાર્ટીઓ કરે, બહાર ફરવા જાય. આપણે મંદિરે નીકળ્યા છીએ. આપણે એ બધા બેગ લઈને નીકળો. બધા એવા ટાઈમ રખડતા હોય, મોજ કરતા હોય, પાર્ટીઓ કરતા હોય ને અમે મંદિરની યાત્રા ઉપર નીકળ્યા. અરે અહીંથી હું આને કહેતો હતો આવવાનું, પછી એ આગળ જ અમે ઉપર આવી ગયા. ચાલો અંદર મંદિરમાં તમને દર્શન કરાવી દઉં. હાલ ને જે હવે અહીં આપણે આમથી આમ આવ્યો તો અહીંથી એ ભગવાન 12મું પાસ. મેં બ્લોગિંગ ચેનલ ઉપાડ દેજો.
પહેલાં મંદિર જોઈ લો, એમાં નાની જરીયો બ્રાઇડ કંઈ તમને બધાને બતાવી દો, જોઈ લો. ચાલો હું દર્શન કરીને તમને પછી મળું. લઈ આવ્યો લાખ જરીગા જોતી. હા, તમે બધે પણ લઈ લેજો આમાંથી પ્રસાદી, આમાંથી ના. હા, તમે બધે પણ લઈ લેજો આમાંથી. ઘરેથી અમે એમ કહીને નીકળાઈએ કે અમે સ્કૂલે જઈને આવીએ. હા, તો ખરેખર અમે સ્કૂલે જ આવ્યા ગયા હતા. તો ત્યાંથી મેં કીધું હાલો જરીગા ભગવાનના દર્શન કરતા આવીએ. સીધા ભગવાન દર્શન કરવા બેવું ઘણી વાર એમાં સારી જગ્યાએ બે યાર. કાંઈ પ્લાન નહોતો અમારો અહીંયા આવો, પણ બની ગયો તો આવી ગયા. ભગવાનના નામ આ પડ્યા સાઈડ બે યાર, આવે છાયો બતાવે. અહીંયા છાંયો જ આવતો, ચાલ તો ખરી. લે શું છે? ફૂલનું બાગ. અહીં જવાનો રસ્તો કદાચ બંધ છે. હું આગળ ક્યાંકથી જવાતો છે, પણ આ લોકોએ બંધ કરીને રાખ્યો, કારણ કે લોગ આવે અને બધી તોડીને વયા જાય. કદાચ એની હાટું જ બંધ કરીને રાખ્યો. આ સારું કામકાજ છે ભાઈ. જાવું અહીંથી ના? હે જાવું છે ઉપર? તને કદાચ ક્વોલિટી નહીં આવતી હોય, કારણ કે સામો તડકો આવે છે. કદાચ ક્વોલિટી ન પણ આવતી હોય. આ એક ફ્રેમ મેં બનાવીને રાખી દીધી, પાછળ તડકો છે ને મારા પડછાયો પ્રમાણે હું કહું ઓટા મોબાઈલને. મારો પડછાયો જેટલો હશે એટલી ક્વોલિટી આવી છે. ઘરે જઈને ખબર પડશે ક્વોલિટી કેવી કાંઈ છે. હા, ચાલો આપણે પણ જાય. હા, વાહ! એ નહીં, કોઈતરું હે. આ બ્રેક નથી લાગતી. આ લાગી ગઈ બ્રેક લાગી ગઈ. જો અમે થોડા રિટર્ન આવી ગયા પછી ના લગન તમને બતાવું. અહીંયા ઊભી હતી, જ્યાં છીએ ને ત્યાં ઊભી હતી. અને એટલે જો કઈ માં જ પૂઈ ગઈ, હજી દેખાતી હોય તો તમને, હજી ત્યાં જ પૂઈ ગઈ છે. ત્યાં અહીંયા હતા હજી, અમે આવ્યા હતા ને ત્યારે ત્યાં ઠેઠ પૂગી ગયા એ લોકો. ભાઈ હા, તો આજનો વ્લોગ હું આઈને જ પતાવું. શું કામ? કારણ કે ઘરે નથી લઈ જાવ, ઘરે મારા પપ્પા એટલે આવી જાય તો નહીં જ લઈ જાય. હું કરે પપ્પા હોય જ્યારે આપણે કાંઈ ન કરી શકું. હું એટલે થઈ ગયું ભાઈ. કાલ ક્યાં જવાના? કાલ ઉપરકોટ જવાના છે. કાલે મજા આવી છે હજી. કાલના હશે 2 પાર્ટ, પાર્ટ 1 ને પાર્ટ 2. કાલે 2 પાર્ટ આવી છે, કારણ કે બહુ મોટી જગ્યા, બહુ એટલે બહુ મોટી. આ ફોન લઈને છે, મારામાં ચાર્જ પતી જાય તો આનામાંથી પછી આપણે કામ કરશું. એટલે અહીંયા આવ્યો પછી બાળકો એવું થોડીક જ વાર થઈ ગઈ મને ઘરે છે. 15-20 મિનિટ જ થઈ ગઈ. મેં વચમાંથી મેં પાર્ટ કાપી નાખ્યો કે એમાં બ્લોગની એન્ડિંગ કરું નહીં. બ્લોગની એન્ડિંગ નથી કરતો સોરી, એન્ડિંગ નથી કરતો. દુકાનના માલિક પછી આવ્યા નથી. સાયકલ લઈને આવ્યો કે પછી મારે સ્પીકર મગાવવાના, મતલબ તમે જે કોમ્પ્યુટરમાં કરેલા સ્પીકર જોયા હતા એ જગ્યા ખરાબ હતા. તો પછી એક આલે ને એક નથી આવતો, એટલે એક હું કરાવવા જવાનું. તો આપણે એનો વિકાસ કરશું. આનું બ્લોગ ધમાકેદાર હશે. 2 પાર્ટમાં આવવાનું બને, એક જ દિવસમાં 2 પાર્ટ આવી જાય. તો ચાલો કાલે આપણા આ વાળ છે, દાઢી નથી મારી વાળે. દાઢી જોઈએ કરાવી તો બાકી કરાવી તો આપણે વાળ કપાઈને આવી ગયો છું. કાંક આવા ટાઈપના કાંક મારા વાળ થઈ ગયા.
હા સિમ્પલ ને સાદા થઈ ગયા કે મૂછ હરકી કરાવી દાઢી થોડીક એવી હરકી કરાવી બસ બીજું કાંઈ એટલે કાંઈ નથી કરાવ્યું મેં તો હા હવે મારું કામ પૂરું તો નાવા જાઉં પહેલાં હું આ ચટણી વટણી લઈ આવ્યો તો મેં ભેગી તો વાંધો નહીં ચાલો હું નાઈને પછી મળું